નમસ્કાર, તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું હેતવી અને હાલ ભરૂચથી સમાચાર આવી રહ્યા છે। પાનોલીમાં વીવીઆઈસી ફાર્મા કંપનીમાં ગેસ લીકેજની ઘટના સામે આવી છે। પ્રાથમિક માહિતીમાં નાઇટ્રિક એસિડ હોવાનું બહાર આવ્યું છે। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। કંપનીની આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છે। અંકલેશ્વર જીપીસીબીની ટીમ ઘટના સ્થળે જવા માટે રવાના થઈ હોવાની માહિતી હાલ સામે આવી રહી છે। ભરૂચથી મોટા અને મહત્વના સમાચાર આવી રહ્યા છે। સામે ભરૂચના પાનોલીમાં વીવીઆઈસી ફાર્મા કંપનીમાં ગેસ લીકેજની ઘટના સામે આવી છે। પ્રાથમિક માહિતીમાં નાઇટ્રિક એસિડ હોવાનું બહાર આવ્યું છે। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। કંપનીની આસપાસના વિસ્તારોમાં હાલ ભયનો માહોલ ફેલાયો હોવાની વિગતો છે। અંકલેશ્વર જીપીસીબીની ટીમ ઘટના સ્થળે જવા માટે રવાના થઈ છે। ભરૂચથી મોટા સમાચાર આવી રહ્યા છે। ગેસ લીકેજની આ ઘટના અને દૂર સુધી આ ઘટનાના દ્રશ્યો સામે આવ્યા। કંપનીની આસપાસના વિસ્તારમાં હાલ ભયનો માહોલ છે। લોકો આમ તેમ દોડતા પણ નજરે પડ્યા હતા। અંકલેશ્વર જીપીસીબીની ઘટના, પાનોલીની ફાર્મા કંપનીમાં ગેસ લીકેજની આ ઘટના। વીવીઆઈસી ફાર્મા કંપનીમાં ગેસ લીકેજ થયું હોવાની માહિતી છે। હવામાં કલરફુલ ધુમાડા ઉડતા જોવા મળ્યા। પ્રાથમિક માહિતીમાં નાઇટ્રિક એસિડ હોવાની વકી સામે આવી રહી છે। સદનસીબે ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી। વધુ માહિતી મેળવીશું। ભાવિન ફોન લાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। ભાવિન, વધુ માહિતી શું? જી, પાનોલી ખાતે વીવીઆઈસી ફાર્મા કંપનીની અંદર અત્યારે ગેસ લીકેજની ઘટના થવા પામી હતી। જે ગેસ લીકેજના લીધે આજુબાજુમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો। મળતી માહિતી મુજબ ગેસ નાઇટ્રિક એસિડ હોવાનું જાણવા મળ્યું છે। અંકલેશ્વરના જીપીસીબીની ટીમ પણ ઘટના સ્થળે પહોંચવા રવાના થઈ હતી। બિલકુલ, આભાર ભાવિન માહિતી બદલ। અને હવે વાત કરીશું બેફામ બનેલા અસામાજિક તત્વોની। અમદાવાદના ચાણક્યપુરીની ઘટના બાદ ચેતી જજો। પોલીસના નિયમો સામે આવ્યા છે। જાહેરનામું ખાસ કરીને પાળવું પડશે। જો ભાડે મકાન આપ્યું હોય તો નિયમો જાણી લેજો, નહીં તો તમે પણ મોટી મુશ્કેલીમાં ફસાઈ શકો છો। કેમ કે જે વિગતો સામે આવી રહી છે, પોલીસે જણાવ્યું છે કે મકાન ભાડે આપવા મામલે જો પોલીસને જાણ નહીં કરી હોય તો મકાન માલિક વિરુદ્ધ જાહેરનામા અંગે કાર્યવાહી કરવામાં આવશે। અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક જે ફેલાયો હતો અને જેના દ્રશ્યો સામે આવ્યા હતા, તે બાદ પોલીસે મહત્વનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે। અને આ જાહેરનામા અનુસાર જો તમે કોઈને ભાડેથી મકાન આપો છો તો તમારે તરત જ પોલીસને આ બાબતે જાણ કરવાની રહેશે। જો જાણ નહીં કરો તો તમે મોટી મુશ્કેલીમાં મુકાઈ શકો એમ છો। પોલીસે જાણ નહીં કરી હોય તો મકાન માલિક વિરુદ્ધ જાહેરનામા ભંગ અંગે કાર્યવાહી કરવામાં આવશે। वेरिफिकेशन का चेक किया जाएगा और अगर नहीं हुआ है तो उसमें जो जाहिरनामा है 188 ओल्ड कलम में उसका एफआईआर किया जाएगा। ये फ्लैट B205 जो है पंकज ईश्वर भाई पटेल का था, जो काफ़ी टाइम से खाली था, पर इसमें से सोसाइटी में अजान निसम देख के जो चेयरमैन है उन्होंने पूछपरछ किया विष्णु भाई पटेल ने, तो उन्हें सेटिस्फैक्ट्री जवाब नहीं मिला और भी दूसरे लोग पीधेले हुए वहाँ से निकले थे। અમદાવાદના ચાણક્યપુરી કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ છે। અસામાજિક તત્વોની ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરશે। પોલીસ મોડી પહોંચ્યાના આરોપોની તપાસ હાથ ધરવામાં આવશે। પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે અને આરોપીઓની પોલીસ શોધખોળ કરી રહી છે। આરોપીઓ સામે કડક કાર્યવાહીના પણ આદેશ આપવામાં આવ્યા છે। અમદાવાદના ચાણક્યપુરીમાં દહેશત ફેલાવનારા અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી છે। મીડિયાના અહેવાલો બાદ પોલીસે ત્વરિત પગલાં લીધા અને 5 આરોપીઓને દબોચી લીધા છે। આ 5 આરોપી પૈકી એક આરોપી સગીર છે। ટીવી સ્ક્રીન ઉપર જોવાતા એ જ લોકો છે કે જેમણે ચાણક્યપુરીમાં શિવા માર્કેટમાં દહેશત ફેલાવી હતી। મુખ્ય આરોપી રવિ ઠાકોર સહિત 5 આરોપીઓ પકડાયા છે। મોડી રાત સુધી પોલીસે કોમ્બિંગ કર્યું હતું। ક્રાઇમ બ્રાન્ચ સહિતના પોલીસ અધિકારીઓ આ તપાસમાં જોડાયા હતા। ये 4 आरोपी जो हैं, एक रवि ठाकुर है, एक अर्जुन सोलंकी है, एक अक्षय ठाकुर है और संजय भरत भाई है। इसमें जो रवि है वो मेन आरोपी है, जिसमें उसके पे 3 पुराने प्रोहिबिशन के गुनाह हैं और अर्जुन सोलंकी है उसके पास 5 गुनाह है और अक्षय पे 1 प्रोहिबिशन का गुनाह। आगे ये जो अभी 5 लोग हमने 3 अरेस्ट किए हैं, 2 डिटेन किए हैं, इनमें से और नाम अभी सामने आ रहे हैं।
इनमें कड़क से कड़क कार्रवाई करी जाएगी और इनको सभी को जल्दी से अरेस्ट किया जाएगा। પોલીસની કામગીરી એવી છે કે જે લોકો અમે જ્યારે આ ઘટના બની ત્યારે અડધો કલાક સુધી જેના હાથમાં જોઈએ તેના હાથમાં ફોન હતો કે ફોન કરો, એ 100 નંબર દબાવો 100 નંબર દબાવો, અમારી જોડે હથિયાર હતા નહીં, પણ અડધો કલાક સુધી કોઈ પણ અમારા બચાવ માટે આવ્યું નથી। पुलिस कंट्रोल रूम में 3 फ़ोन आए हैं, एक 8:08 पे, एक 8:16 और 8:20 में। तो 15 मिनट में 8:22 पे जो 16 मोबाइल पुलिस की गाड़ी थी वो वहाँ पहुँच गई थी। ऊपर से पीआई श्री के पास एक प्राइवेट कॉल भी आया था कि यहाँ पर मारामारी हो रही है, तो वहाँ पर भी उन्होंने अपनी गाड़ी भेज दी थी। અમદાવાદમાં સામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે। ચાણક્યપુરી બાદ દિલ્હી દરવાજાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। રાત્રિ સમયનો વિડીયો સામે આવ્યો છે। માથાભારે તત્વોનો આ વિડીયો સામે આવ્યો છે। હાથમાં લાકડી દંડા લઈને ફરતા માથાભારે તત્વો સામે આવ્યા। તોડફોડ કરતા કેટલાક યુવકો આ વિડીયોમાં કેદ થયા છે। વિડીયો ક્યારનો છે તે અંગે હજી સુધી સ્પષ્ટતા થઈ નથી। અમદાવાદમાં તોડફોડ કરતા કેટલાક યુવકોનું આ વિડીયો સામે આવી રહ્યું છે। અસામાજિક તત્વોનું આતંક અમદાવાદ શહેરથી સામે આવી રહ્યું છે। આ વિડીયો ક્યારનો છે તે અંગે હજી સુધી સ્પષ્ટતા થઈ નથી, પરંતુ રવિવારે સાંજની જે ઘટના બની તે બાદ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયો ક્યારનો છે, કઈ તારીખનો છે, કયા વિસ્તારનો છે તે સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે। પરંતુ અમદાવાદ શહેરમાં માથાભારે શખ્સો અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તે પ્રકારના આ દ્રશ્યો છે। અમદાવાદથી જ અન્ય ઘટના છે કે જ્યાં 40 લાખની લૂંટ મામલે તપાસ તેજ કરવામાં આવી છે। પોલીસની ટીમે કેટલાય સીસીટીવીની તપાસ કરી 2 લૂંટારુઓના સીસીટીવી મળ્યા છે। હેલ્મેટ પહેરેલા 2 લૂંટારુઓએ અંજામ આપ્યો। આનંદનગર પોલીસ ઝોન 7 એલસીબી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની સંખ્યાબંધ ટીમો દ્વારા વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે। આ તપાસ દરમિયાન આંગડિયા ઓફિસથી લૂંટના સ્થળે કૌશલ્યા બંગલો સુધીના કેટલાક સીસીટીવીમાં લૂંટારુઓ કેદ થયા છે। અંબાજીથી અન્ય સમાચાર આવી રહ્યા છે। પાંછા શાળાના શિક્ષિકાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। શિક્ષિકા ભાવનાબેનને સસ્પેન્ડ કરાયા છે। ચાલુ નોકરીમાં અમેરિકા રહેતા હોવાથી કાર્યવાહી કરવામાં આવી। અમેરિકા રહેતા હોવાની તેઓ વિવાદમાં આવ્યા હોવાની માહિતી છે। ચાલુ નોકરીમાં તેઓ અમેરિકા જતા રહ્યા હોવાની ફરિયાદ સામે આવી હતી। સમગ્ર ગુજરાતના પ્રાથમિક શિક્ષણમાં ખળભળાટ મચાવનાર દાંતા તાલુકાનું પાંસા ગામનું શિક્ષણ તંત્ર કે જ્યાં આચાર્ય તરીકે કામ કરતા ભાવનાબેન પટેલ કે જેઓ ગ્રીન કાર્ડ ધારક હતા અને અમેરિકા લાંબા સમયથી રોકાયેલા હતા, તેનો વિવાદ છેડાયો હતો અને ભૂતિયા નામ તરીકેની શિક્ષકની જે વ્યથા વર્તાઈ હતી અને સમગ્ર ગુજરાતમાં તેનો પડઘો પડ્યો હતો અને આપણે ચોક્કસ આજે તેનો નિર્ણય લેવાયો છે કે દાંતા તાલુકાની આ પાંસા પ્રાથમિક શાળા છે અને આ પ્રાથમિક શાળાના જે આચાર્ય હતા ભાવનાબેન પટેલ કે જે અમેરિકા ખાતે સ્થાયી થઈ ચૂકેલા હતા અને અંતે આજે તેમનો નિર્ણય લેવાયો છે। તેમની ખાતાકીય તપાસ ચાલુ હતી અને ખાતાકીય તપાસ બાદ આજે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા નિર્ણય લેવાયો છે। તેમને બરતરફ કરી દેવાયા છે, એટલે કે તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને ભાવનાબેનને જે છે એ લાંબા સમયથી એમ કહેવાય છે કે ખાતાકીય તપાસ ચાલ્યા બાદ આજે નિર્ણય લેવાઈ ચૂક્યો છે અને હવે જે છે અહીંયા નવા જે આચાર્ય હતા તે હાલ તબક્કે બચુભાઈ પોતે જે છે એ પોતે ફરજ બજાવે છે અને જો કે હાલ પણ તેઓ અમને આજે રૂબરૂ મળી શક્યા નથી। સંજોગો કહેવાય છે કે અન્ય કેન્દ્રમાં ગયેલા હોવાથી તે હાજર નથી, પણ ચોક્કસપણે કહી શકાય છે કે જે ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ જગતમાં ભારે ખળભળાટ મચાવે તો ભાવનાબેન પટેલે તેમને આજે સસ્પેન્ડ એટલે કે બરતરફ કરી દેવામાં આવે છે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ ગુજરાતી, અંબાજી। પંચમહાલથી સમાચાર છે। ગૌ તસ્કરો બેફામ બની રહ્યા છે। કારમાં ગૌ તસ્કરીની ઘટના સામે આવી છે। હાલોલના સટા ગામલી ફળિયાની આ ઘટના છે। સ્થાનિકોએ હોબાળો કરતા તસ્કરોએ પથ્થરમારો કર્યો। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે। પંચમહાલથી આ સમાચાર આવી રહ્યા છે। સ્થાનિકોએ હોબાળો કરતા તસ્કરોએ પથ્થરમારો કર્યો હતો। આ દ્રશ્યો પણ તેના સામે આવ્યા છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। સીસીટીવીના આધારે તપાસ કરવામાં આવી રહી છે। વધુ માહિતી મેળવીશું। રાજેશ ફોનલાઈન પર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। રાજેશ, વધુ માહિતી શું? ચોક્કસ પંચમહાલ જિલ્લાની વાત કરવામાં આવે તો આ સપ્તાહમાં બીજો બનાવ છે ગૌ તસ્કરીનો અને જે ગૌ તસ્કરો છે તે જાણે પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા એ પ્રકારે નંબર પ્લેટ વિનાના વાહનો લઈ અને મળક કે ગૌ તસ્કરી કરતા હોય છે। શહેરી વિસ્તારના અનેક વિસ્તારોમાં જઈ અને આ ગૌ તસ્કરીની ઘટનાઓ સામે આવી રહી છે, જેના સીસીટીવી ફૂટેજ પણ હાલ સામે આવી રહ્યા છે। હાલોલના સટા કાંબલી ફળિયામાં જે ઘટના બની હતી દરમિયાન મળક કે ગૌ તસ્કરી કરવાનો પ્રયાસ કરતા સ્થાનિકોએ ચોર કરી ગૌ તસ્કરી થતી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો। દરમિયાન ગૌ તસ્કરો દ્વારા જે સ્થાનિકો હતા તેઓને
ગેલેરીમાં ઊભા હતા તેઓને પથ્થરમારો કરી અને ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સ્થાનિકોએ બુમરાન ચાલુ રાખી હતી, તેમ છતાં ગૌ તસ્કરો બિંદાસપણે પોતાના જે વાહન લઈને આવ્યા હતા તેમાં ગાયને ભરી અને ચોરી કરી બિંદાસ રીતે ફરાર થઈ ગયા હતા. હેતુ ચોક્કસ પંચમહાલ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી આ પ્રકારની જે ઘટનાઓ સામે આવી રહી છે, જેથી ગૌ તસ્કરો સામે પોલીસ દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવે અને જે વાહનો છે તેઓને પકડી અને તેઓની સામે કાર્યવાહી કરવામાં આવે એ પ્રકારની હાલ સમાજમાં માગણી ઉઠી છે. જી બિલકુલ, આભાર માહિતી બદલ. અમદાવાદમાં ગેરકાયદે હથિયારોના